હેલો ગાઈસ, આજે આવી ગયા છે અમે ઘરે છીએ. આજે રાતે વ્લોગ ઉતારવાનો છે. આજે મમ્મી બનાવે છે ઉંબાડિયું કે બનાવે છે તો જાય હાલો. અને આજે મેં પણ આવી છું. અમારા ફઈન છોકરી છે. રોકાવા. મમ્મી શું બનાવો છો? ઉંબાડિયું. એને સ્મેલ આવી ને તને? હા, એટલે જ તો એટલે વ્લોગ ઉતારવાનું કરું છું. જો મસ્ત. ચાલો બધા ઉંબાડિયું ખાવા. આ મારા ચોથા નંબરના ફઈ છે. આ ભાજી. આ હું નાખ્યું મકાઈ ને એ બધું. ઉંબાડિયામાં મકાઈ હોય. મરચાં છે, મરચાં. બોલો બટેકા છે. બોલો ચામુંડા માત કી જય. ખોડિયાર માત કી જય. બ્રહ્મણી માત કી જય. માં કાલી માત કી જય. આમાં હું બધું હોય ઇન્ગ્રેડિયન્ટ્સ કયો ને મને તો હું નાખ્યું છે હું નહીં. બટેકા Potato. This is બોલ 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 બોલ. potato. This is makai. અને મકાઈ ને શું કહેવાય? इसको क्या बोलते चिली chili ગ્રીલ plant. ચીલી ઓય સ્મૃતિ, મકાઈ ને ઇંગ્લિશ માં શું કહેવાય? What is this makai? इसे इसे क्या बोलते हैं इंग्लिश में पापड़ी Papde. इसको इसको गुजराती में भी नहीं. ઇંગ્લિશ કન્વર્ઝેશન હાલે છે ઇંગ્લિશ માં. And this is green chili. ग्रीन चिली ગ્રીન ચીલી પાછો મારો હાથ બગાડ્યો. ઇંગ્લિશ માં બોલતો. મારો હાથ બગાડ્યો ઇંગ્લિશ માં બોલતો. My hand બગાડી. આ 2 મિનિટ કહો. ઈ જો અહીંયા બધા છે. આ ક્યાં લઈ જવાનો? ચાલુ કરી જાવ ઓલું. આ ક્યાં લઈ જવાનું છે? કઈ ઉપર નથી નહીં નહીં હા જો આશાબેન કોઈ વાતે શું લઈને આ તો જગે એમ જ કરતો રહે હવે. લાકડા કામ લાવ્યું મારા ભાઈને ઈચ્છા છે ઉપર ઉંબાડિયું હા ધાબે બનાવીને ખાવું છે પણ મમ્મી ના પાડે છે. એનું રીઝન જાણીએ. બોલો હવે રીઝન બોલો. એક તો છે ને સુલો જગોતા ન થરખો આવડતો પછી બીજા નંબરમાં જગ છે કઈ જગે ને કઈ આ બને ને કઈ આમ ઉંબાડિયું ખાતા ભેગા માતાજીનું નામ લ્યો થઈ જાય. ઈ તો થઈ જાય તો પછી ભાઈની ઈચ્છા છે આજે તો પછી બનાવી જ નાખીને. Hey guys. એની ઈચ્છા પૂરી કરશું બીજી વાર વખત કરશું ઉંબાડિયું. એક કામ કરો રોટલાની એમ નહીં રોટલા છે ને અહીંયા બનાવો અને આ માટલું ઉપર છે ને ગરમ કરવા નાખી દે. હાલો Excuse me guys. મૂકી દે. હા મૂકી પહેલે દે. તો Excuse me guys. જો mommy lost my finger. લોસ્ટ 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 નહીં છે હજી દેખાય છે લોસ્ટ એટલે હાવ ગાયબ થઈ જાય હા ખોવાઈ ગયું એને કહેવાય. I lost my mind. કુકરમાં મૂક દેતા Hey boy. કેટલા શું છે તને? મેં પણ એક વ્લોગર જ છું, મને આવડે છે વ્લોગ ઉતારતા. ચાલો આવી જાઓ. ગાંડો. કરે ના ગાઈસ મેં પણ વ્લોગર છું, જલ્દી મારી આઈડી સબસ્ક્રાઇબ કરી દો. આશા પીપલિયા 3266. એમ નો આવે આ ફોન આખો ઊંધો થઈ ગયો. હું આમ તો ઊંધો જ હોય. તો ઊંધી આવી ગઈ. ઊંધો જ હોય. બરાબર ગાડું નાકમાં પછી અમાર માણસના પેટનો એમ કહેવાય જાય છે પછી પ્લીઝ માટલું ન બગાડી બગાડી. પછી આટલા બટેકા વધુ કઈ પણ કાંઈ નહીં, લાવો, હું ખાઈ જાઉં. હું કરું હું ખાઈ જાઉં. ઈ કોળા મસાલો ખાઈ લેવા દો પાપડે નાખજો આ પાપડે લઈ લો મસાલો લઈ લો આ કોળું ખાઈ લો ઓય ઓલું લાગે હો આપણે જંગલમાં ખાતા હોય ને એવું લાગે. ઓય ગોડ ઉંબાડી બને છે અહીંયા. મમ્મી આ બીજી બ્લોગર. હેલો વ્લોગર મમ્મી શું બનાવો છો તમે? ટીટી છે શું ઉંબાડિયું ટીટી ટીટી. બેટા શુદ્ધ ગુજરાતી ભાષા ઉંબાડિયું ઓકે. મમ્મી તમે શું કરી રહ્યા છો? તપેલું સાફ કરું છું. તપેલું કઈ ને પગાડો હું બટાકો ખાઉં છું કોરો? મસાલાળો બહુ મસ્ત છે અચ્છા. બહુ મસ્ત તું છે. શું કરે છે વ્લોગિંગ? વ્લોગ ઉતારું છું ને ખાવું છું. મમ્મા તમે શું કરો છો? હું આ બધા કામ કરે છે હું જોઉં છું અચ્છા. હવે આને છે ને દેખરેખ વિભાગ સો ગાઈસ આપણે પણ થોડી હેલ્પ કરી લઈએ. ઉપર
જગવી દીધું છે, માટલું ઉપર આવી ગયું છે. આ મારો ટેરેસ, અગાસી છે આખું. જો જો જો, જય મા ચામુંડામાં. રસોઈ પહેલી વાર બનાવી જ આવી છે ધાબા પર. જલ્દી પાકી છે મારી અન્નપૂર્ણામાં. આમ લાગતું આમ ઉપરથી હોય. નાય હે આ ઉપર શું કર્યું છે? આ ટાઈપ એને બીજું નાખો. આ ડીશ છે, પછી આ લોટ છે ને? લોટ છે ને પિંચુક? રોટલી સીલ મારી દીધું છે. આમાં રોટલી બની જશે એવું લાગે છે. બહુ જાડી પણ. એ પછી શ્વાસ તને- લેવો હોય તો કઈ રીતે લે? પછી તને આ આપી સાઈડ દઈશ. બી આવા સાઈડ. હે, શ્વાસ લેવો હોય તો કઈ રીતે લે? આ એમ સાઈડ લેવા તો એમ જ છે. અરે એની અંદર ના બધા છે વેજીટેબલ્સ એને ને તો બધા. શ્વાસ અને એવી રીતે જ લેવાનો હોય. અને શ્વાસ So guys, આ બફેલો ગચ્છી. અરે 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 મજા આવી જો. અરે વાહ. અરે લાકડું છે, મારો લાકડું છે. હિતાલ. નહીં વો લાકડું નહીં, મગજમાર છે. લાકડો હે. નહીં વો લાકડું હે. You are પાગલ? જેટલા પતંગ ફાટતા હોય એટલા લઈ આવવાનો આજ કામ લાગે જાય. તે કેટલી? એ એ પપ્પા ઘડીક રેવા દ્યો. ને કે આખા છે, આખા છે. કોણે બેટા ઈ રેવા દ્યો, ઈ સગાવા થાય સવારે. ડીમ પડવાનું થાય ને તાપ. આને નાખું તારે પેપર? કેટલી વાર લાગશે આ? લાવ મેં એક હવે નાખું. અત્યારે કેટલા વાગ્યા છે જોઈ જોવો. 8 વાગ્યા છે. હવે તો 9 વાગે આવજો મળવા. 1 કલાક યસ. કાંઈ નહીં, વાંધો નહીં. 1 કલાક અડધો કલાક તમને અડધો કલાકે રહીને પાછો બતાવું કઈ રીતનું સ્ટ્રેટેજી બધું થયું છે, કઈ રીતનું બન્યું છે એ બધું. વાંધો નહીં, મિલતે હે બ્રેક કે બાદ. ચાલો ગાઈસ, બની ગયું છે ઉંબાડિયું. તો હવે અપડેટ લઈએ કેમ થયું છે. એકવાર તો નોટિફિકેશન આવી ગઈ કે બની ગયું છે. લાઇટ ફિટિંગ થાય છે. શું ઉંબાડિયું બની ગયું છે? હા બની ગયું છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ ઘાવ અમે હા જો આ ઉજાડી કાળું થઈ ગયું જો આ ડીશ. દીધું. અમે જો આ બધું સુગંધ પણ આવે છે વધારે. ગાઈસ જો અમે ઓફ કરી દીધું છે. અમારો ચૂલો આમ કરીને આમ ઓફ કરી દીધો છે. જો અને આમ કર્યું ઓફ થઈ ગયું. હા ના, આ એકદમ ઓફ થઈ ગયું છે. ગાડી લબુક જબુક થાય છે. અંદર દીવા સાડે લઈ લે તો લઈ લે. અલે દીવા સાઈડ નાખ દે. જા જલ્દી. પકડો, હું કરી નાખું છું. પકડો. ચાલો હવે આ સેટઅપ કરીને હવે હાલો ગાઈસ, અત્યારે આવ્યા છે દીદીનું કામ. સ્ટેશનરીમાં આવ્યા છે, દીદીનું કામ હતું એટલે ફુગા ફોલાવાના છે. કાલે જીજુની બર્થડે છે એના હિસાબે. ડેકોરેશન કરવાનું છે. શું કેવું? આ બીજી બ્લોગર સાથે આવી છે. અમે આવ્યા છીએ ભાર્ગવ સ્ટેશનરીમાં, જે લલિતા પાસે આવેલું છે ત્યાં. અમે જૂના કસ્ટમર છીએ, સાથે બધી પ્રોડક્ટ પર બધું રાખે છે. આ સ્મિત છે ને, આ સ્મિત છે ભાર્ગવની ઉપર. નવું ભાર્ગવ બન્યું એની ઉપર. શું કયો? જો આપણા ભાઈ પણ અત્યારે કામમાં લાગી ગયા છે, જોઈ શકો છો. એ પણ કામ કરવા લાગ્યો. અહીંયા બલૂન પકડવાનો, બ્લેક અને વ્હાઈટ બલૂન્સ. અને એક ભાઈ એક હેલ્પ નાની એવી કરશું. કેટલા થયા? બલૂન લઈને આવી ગયો. 20 ફુગા લઈ લીધા ભાર્ગવમાંથી, સ્મિતમાંથી. હવે જઈએ છીએ દીદીને ઘરે. ચાલો હવે તરત તમને ત્યાં જ મળીએ. આ મુશ્કેલ લાગે છે લઈ જવામાં. ઓ ભાઈ,
ગાઈસ હવે તમને તરત ત્યાં જ મળીએ બાય સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમીષા દીદીની સોસાયટીમાં લે પકડા હમણાં જસ્ટ હવે જવાના છીએ રનિંગ એ લોકો મૂવી જોવા ગયા છે એટલે અમને કંઈ ટેન્શન નથી એ લોકો મૂવી જોવા ગયા છે સો અમીષા દીદી રોહન જીજુને મૂવી જોવા લઈ ગયા છીએ એટલે અમે અત્યારે એના ઘરે ડેકોરેશન કરવાના છીએ નોર્મલ હા જીજુની કાલે બર્થડે છીએ એટલે અને નોર્મલ જ કરવાના છીએ એટલું નહીં કરવાના બહુ એટલે આમ લેટ્સ ગો કેવું છે હા પરાગભાઈનો જ બ્લોગ બની ગયું છે અમારું ઉંબાડિયું હવે ઘરે જઈએ છીએ ફાઇનલી બહુ જ ભૂખ લાગી છે તે લોકો જમી લીધું છે અમને બહુ જ લોકો બધા જોવે છે હું વિડીયો ઉતારું છું એ બધાને શોખ થાય છે ને બરાબર કરે છે શું આઈ રહી ગાડી અમારી ગાડી ચાલો બની ગયું છે ઉંબાડિયું હું જો મારો સામગ્રી લઈ લીધો છે જાઓ અમે ચાલો લવ હા લઈ લો બોલો ચામુંડા માત કી જય મસ્ત મસ્ત ઉંબાડિયું તૈયાર છે અરે વાવ ટેસ્ટી જોવામાં જ મને ગમે છે વાહ ટેસ્ટી જોવામાં નહીં મોઢા પાણી આવવા મળ્યું બધાને હા યમ્મી જલ્દી આઈ કાન્ટ વેઇટ આઈ ઈટ ઇટ વોટ ઇઝ ધીસ હિયર આઈ એમ ઈટ નહીં બોલતો તારો ડાયલોગ બોલતો આઈ એમ ઈટ નહીં નહીં hungry હા બોલતો I am પાછો hungry this is food this is મામાને તો બોલાવ મામા સ્મૃતિના મામા ચાલો ને ફઈ જો કામ કરે છે કોનામાં જો ગાઈસ મારામાં વધારે સારું આવે છે તારી જેમ વધારે ધુમાડો નહીં આવતો હા. લાવો પણ બેને ફોન તો સેમ જ છે નહીં સેમ નથી બટ ડિફરન્ટ આઈકુ ને વન પ્લસ છે ડિફરન્ટ છે દેખાય છે થોડુંક જો મને દેખાય છે અહીંથી મને પણ દેખાય છે ચાલો હવે Guys, ભાણામાં જો આ લઈ બળી ત્યારે ગયું છે આપું થોડુંક આ પાંદડા બધા લઈ લેશું હા ઈ બધા પાંદડા છે બળી ગયા છે આવું એના હિસાબે સારું ચાલો લાટ નાખવા જરૂર નથી ઓલા હતા ને ઈ બધા. હવે આમાં ડીશમાં લઈને તમને બતાવું ઘરે લઈ જઈએ આ રીતનું ઉંબાડિયું કહેવાય ને આ મારો સામગ્રી છે એ આપણે હું પણ યુઝ કરીશ છી ઉંબાડીમાં કોણ આ ચીઝ યુઝ કરે ચી વાળી મસ્ત છે પણ ઉંબાડીમાં બીજું કાંઈ નહીં આશાબેન 2 કલાક પાકા વિડિયો શૂટ થાય છે હા તગારાનું વજન કોણ ગણશે 3 કિલો 3 કિલોનું ઉંબાડિયું બન્યું છે 300 ગ્રામ એ 300 ગ્રામ આપણે આ વસણનું ગણી લેવાનું આ મારું મિત્ર સ્ટેન્ડ છે એ તો અમને ખબર છે લે બ્લોગર આમને બડો કામ હે બ્લોગર એ એમ નો ભાઈ અમીષા અમીષા આ લઈને આવ્યા ઉપરથી કોણ તને ગાય ના કરતો અડવા લે લાકડી ના સીધી કચરામાં અહીંયા હવે ડીશો ભરાય છે જોઈ શકો છો આ ઉંબાડિયા સાથે ચટણી ખવાય છે તે છે ટેસ્ટી મોટા બેન ચાલો ફૂક મારીને ખાજો બનાવ્યું
કોણે ને કોણ બગડ્યું જો તો ખરા. મદન મોહન રાસ વિહારી ખાટુ શ્યામજી જમો જમો આ ઉંબાડિયું ટેસ્ટી જમો સાથે ચટણી છે ઓય ચમચી તો આપો ઈ ચાચે નો હોય. ચમચી હોય મારા વાલા ને સમસ્યા ન હોય. ચમચી હા જતી હોય. આને અંદર જ નાખવાનું અને બીજી એક નાની એવી ડીશ આપો જય માતાજી મમ્મી ચાલો ફૂક મારીને ખાજો જય માતાજી જમો આ બધા ખાંડલા હાવ નીચે આમ બધે નાખી દીધું. તોય બળ. પરમ બાબો ચાલો હવે જમી લઈએ એટલું તો બધે દાળ. જો આ રીતનું ઉંબાડિયું આવે છે આમ. થઈ ગઈ બધી હવે દાળ. નેક્સ્ટ રેસીપીમાં અમે હા ધર્યું હા ધરું હવે નેક્સ્ટ રેસીપીમાં અમે તમે પાછું જાણ કરશું અત્યાર માટે જય માતાજી